મારા પપ્પાનું જ્યારે અવસાન થયું એ સમય બહુ જ ખરાબ હતો. ત્યારે મને એવું થયું હતું કે જો મને કદાચ આંખ મળી હોત ને તો મેં મારા પપ્પાને જોઈ શક્યા હોત. મારી આંખ નથી એનો મને કોઈ અફસોસ પણ નથી અને મારે જોતી પણ નથી. કદાચ ભગવાન આવીને આંખ આપે તો પણ હું એ લાઈનમાં ન ઊભા રહું. પણ હું એટલું કહું કે મારે આંખ નથી જોતી. મને જો બીજા જન્મમાં અવતાર મળે ને માણસ તરીકેનો તો મારે માતા પિતા તો આ જ જોઈએ છે. મારું નામ ડાંગોદરા અમીષા છે અને હું ગીર સોમનાથના ઉનાથી બિલોંગ કરું છું. હાલમાં અહીંયા અમદાવાદમાં સમરસ હોસ્ટેલમાં રહી ચિમનલાલ પટેલ ઇન્સ્ટિટ્યૂટમાં માસ કોમ્યુનિકેશન જર્નલિઝમ સાથે બીજા વર્ષમાં અભ્યાસ કરું છું. જનરલી મારું સ્કૂલિંગ છે એ રાજકોટમાં પૂરું થયું 12 સુધીનું. 12માં પછી મેં ગુજરાતી લિટરેચર સાથે સેન્ટ ઝેવિયર્સમાં એડમિશન લીધું. ગુજરાતી લિટરેચર પૂરું થયું પછી મને એમ થયું કે કરિયર માટે ઓપ્શન આવ્યો તો મને ડિબેટમાં સ્પીચમાં એમ હું જ્યારે સ્કૂલિંગમાં હતી ને તો મને બહુ જ રસ હતો. પછી મને એમ થયું કે આના ઉપર મારે કંઈ વિચારવું છે. તો જ્યારે પણ મોકો મળતો ત્યારે હું સ્ટેજ પરફોર્મન્સ કરી લેતી. તો સેન્ટ ઝેવિયર્સમાં જ્યારે મને એન્કરિંગ કરવાનો મોકો મળ્યો મારા વોઇસથી તો મને બહુ જ મજા આવી. અને એ એન્કરિંગ માત્ર મારે કરવું હતું. મને બીજો કોઈ એનો પર્પઝ નહોતો કે આનાથી મને આગળ જવા મળશે કે એવું કંઈ જ. પણ ત્યાં એક સર આવ્યા હતા તારક લુહાર કરીને, જે ખુદ પણ બ્લાઇન્ડ છે. તો એમણે મને એન્કરિંગ પૂરું થયા પછી એમણે મને બોલાવીને પૂછ્યું કે તું તો એક્સ્ટ્રા ઓર્ડિનરીની જેમ એન્કરિંગ કરે છે એમ. તો એમની જોડે વાતચીત થઈ પછી મેં એમને કીધું કે સર તમે મને એક્સ્ટ્રા ઓર્ડિનરી તો કીધું પણ મારે હજી બનવું છે, હું બની નથી એમ. તો મને આના માટે કોઈ રસ્તો બતાવો કે મારે આ લાઈનમાં હું આગળ વધી શકું. પછી એમની જોડે વાતચીત થઈ તો એમણે મને પૂછ્યું કે તને શું કરવું ગમે એમ. તો મેં એવું કીધું કે મને રોજ કંઈક નવું કરવું ગમે. તો એમણે કીધું કે નવું એટલે શું? મેં કીધું કે નવા ક્લાયન્ટને મળવા મળે, નવી ઘટનાઓ સાથે કનેક્ટ રહેવાય. તો પછી એમણે મને માસ કોમ્યુનિકેશન અને જર્નલિઝમ વિશે વાત કરી. પણ પ્રોબ્લેમ એ થતો હતો કે આ ફિલ્ડમાં બ્લાઇન્ડ હજી સુધી કોઈ ગયું નહોતું અને મને કોઈ એડમિશન આપતું નહોતું. તો પછી એમણે ચિમનલાલ પટેલ ઇન્સ્ટિટ્યૂટમાં એમના ડાયરેક્ટર છે એમની જોડે વાત કરી, એમને કન્વિન્સ કરવાનો પ્રયત્ન કર્યો અને ત્યાં એમણે મારું એડમિશન કરાવ્યું. આ ફિલ્ડમાં હું જ્યારે જોડાઈ મેં અભ્યાસ માટે ત્યારે લોકો મને અલગ નજરથી જોતા હતા. મતલબ કોઈ મારી સાથે બેસે નહીં, કોઈ મારી સાથે વાતો ન કરે, મને અલગ રાખવાનો પ્રયત્ન કરે. પણ મને એમ થયું કે નહીં, આ તો જર્નલિઝમ ફિલ્ડ એક જ નથી. હું જ્યાં જઈશ ત્યાં લોકો મારી સાથે આવું જ કરવાના છે કેમ કે એ લોકો મારી ડિસેબિલિટીને જોવે છે. પણ મેં મારી ડિસેબિલિટીને ક્યારેય જોઈ નથી અને મને એનો અફસોસ પણ નથી. તો ત્યારથી જ મેં એવું વિચાર્યું કે ડિફિકલ્ટી તો મને આ ફિલ્ડમાં આવવાની છે, જે દરેક ફિલ્ડમાં આવે છે એના કરતાં પણ વધારે આવવાની છે. પણ મેં વિચાર્યું કે આની સાથે હું કન્વિન્સ થઈશ એમ, આનાથી હું ડરી નહીં જાઉં. તો આ ફિલ્ડમાં હું વોઇસ ઓવરમાં આગળ વધવા ઈચ્છું છું. પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિ માત્ર ગાવાથી જ આગળ નથી વધી શકતો. તમે માનો તો જનરલી લોકો એવું જ માને છે કે પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિ ગાવામાં જ આગળ હોય, એ સિંગિંગ કરી શકે અથવા તો ટીચિંગ કરી શકે. જ્યારે હું અને મારો ભાઈ બંને બ્લાઇન્ડ છીએ તો અમે એક ગામડામાંથી પસાર થઈ રહ્યા છે. તો ત્યાં પણ અમારો જન્મ પછી અમને ભણાવવા માટે મારા મમ્મી પપ્પા સ્કૂલ ગોતતા. તો ત્યારે પણ લોકો એવું જ કહેતા કે એમને ભણાવવા કરતાં એમને સિંગિંગ કરાવો, એમને મ્યુઝિક શીખવાડો. પણ અમને ગમતું જ નહીં. એટલે મારા મમ્મી પપ્પાએ ક્યારેય એવો ફોર્સ નથી કર્યો કે તમે સિંગિંગ કરો. એ વાતનો અમને બહુ જ ફાયદો થયો છે. તો મારે એક પત્રકાર તરીકે, પ્રજ્ઞાચક્ષુ પત્રકાર તરીકે એ જ કહેવા માગું છે કે પ્રજ્ઞાચક્ષુ લોકો પણ ડરતા હોય છે કે યાર હું મારા જીવનમાં શું કરીશ. એ લોકો એમની અંદર જે ક્ષમતાઓ પડેલી છે એ ડરના કારણે એ લોકો બહાર નથી લાવી શકતા. તો મારે માત્ર એવું જ કહેવું છે કે અત્યારે ટેકનોલોજીના જમાનામાં પ્રજ્ઞાચક્ષુ કંઈ ન કરી શકે એવું નથી. ડિફિકલ્ટી છે પણ પ્રયત્ન કરવા જોઈએ. મારી આંખ નથી એનો મને કોઈ અફસોસ પણ નથી અને મારે જોતી પણ નથી. કદાચ ભગવાન આવીને આંખ આપે તો પણ હું એ લાઈનમાં ન ઊભા રહું. પણ હું એટલું કહું કે મારે આંખ નથી જોતી. મને જો બીજા જન્મમાં અવતાર મળે ને માણસ તરીકેનો તો મારે માતા પિતા તો આ જ જોઈએ છે. આવતા અને જાતા ડગલે પગલે એવું બન્યું છે. જ્યારે અમે ગામડે હતા, મમ્મી પપ્પા સાથે રહેતા, ત્યારે ઘણા લોકો એવું કહેતા કે આ લોકો શું કરશે એની જિંદગીમાં. અને એક તો હું નાનપણથી જ આમ બહુ જ તોફાની વર્તન મારું. એટલે લોકો પ્રજ્ઞાચક્ષુને તમે જોયા હોય તો એ લોકો બહુ તોફાન ન કરે, પણ મને તો સાયકલ ચલાવવાનો શોખ, મને સ્કૂટી ચલાવવાનો શોખ. એટલે મને આવું બધું બહુ ગમે. તો આજથી 15 વર્ષ પહેલાં મારા પપ્પાને મેં એવું કીધું કે પપ્પા મારે સાયકલ ચલાવવી છે. તો બધા મજાક ઉડાડે કે એક તો દેખાતું નથી અને એમાં સાયકલની વાત કરે છે. મને ન કહે કેમ કે આજથી 15 વર્ષ પહેલાં તો મારી એજ તમે સમજો તો 9-10 વર્ષની હોય ને. તો મારા પપ્પાની મજાક ઉડાડે કે એને તો બાળક છે, એને ખબર નથી પડતી. પણ તને ખબર નથી પડતી,
છતાં પણ મારા પપ્પાએ મને સાયકલ લઈ આપી, મને સાયકલ શીખવાડી. અને હું કહેતી કે મારે સ્કૂટી પણ શીખવી છે, તો મને મારા પપ્પા પાસે સ્કૂટી નથી કે બાઇક પણ નહોતું, પણ એ મને શીખવાડવાનો બધો જ પ્રયત્ન કરતા. હું એમ કહું કે પપ્પા મારે આ જોઈએ છે, તો બસ મારે એને ખાલી કહેવાનું, એ હાથ ઉપર થપ્પો લાગી જાય એટલે મારા પપ્પા એ વસ્તુ મારા માટે લાવવાનો પ્રયત્ન કરે ને કરે જ. એમાં કહેવાનું મારે માત્ર એટલું જ છે કે લોકો ડિસેબલ્ડને બે નજરથી જોવે, કાં તો દયાની દ્રષ્ટિએ અને કાં સફળતાની દ્રષ્ટિએ. પણ મારે એવું કહેવું છે કે તમે દયા કરતા ઇન્સાન સફળ કઈ રીતે બને છે એ તરફ વિચારો તો કોઈ જ ડિસેબલ નથી તો તમારી નજર ડિસેબલ કે નથી તો અમે આંખોથી ડિસેબલ. મારું લક્ષ્ય આમ જો હું વાત કરું તો મારું એક જ લક્ષ્ય છે કે મારી મમ્મી ખૂબ સુખી થાય અને એને જેટલા લોકોએ મેણાટોણા માર્યા છે એ જીવનમાં એને જેટલો બહુ જ લોકોએ દુઃખ પહોંચાડ્યું છે એ દુઃખમાંથી હું કંઈક એવું કરું કે એમનાથી એ સુખી થાય, એને આનંદ મળે ને એની દુનિયાની તમામ ખુશીઓ મળે. બાકી હું આગળ વધવા તો મને આઈટી સેક્ટરમાં રસ છે, વોઇસ ઓવરમાં રસ છે, તો હું આ બે ક્ષેત્રમાં આગળ વધવા માગું છું.